વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી શુદ્ધ અર્ધવાહક, પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક, અને જે એની અંદર આપણે ડિફ્યુઝન અને ડ્રિફ્ટિંગની જે પ્રોસેસ સમજી ગયા પીએન જંકશન ફોર્મેશન વખતે. તો આ બધા બેઝિક શુદ્ધ અર્ધવાહક છે કે બહિર્ગત અર્ધવાહક છે એટલે કે પી કે એન પ્રકારનો અર્ધવાહક છે, કે અવાહકો છે, કે સુવાહકો એટલે કે ધાતુઓ છે. તો આ બધામાં વિદ્યુતનું વહન થવા માટે હવે આપણે જે છે ને એ બેન્ડ થિયરીના આધારે આ બધી વસ્તુ સમજીશું આપણે. બરાબર? તો બેન્ડ થિયરી બહુ ઇઝી છે, ચિંતા ના કરશો. તમે કેમેસ્ટ્રીમાં આમ તો ભણી જ ગયા હશો બેન્ડ થિયરી. બરાબર? એક્ઝામમાં આમ તો જનરલી ક્વેશ્ચન્સ પૂછાતા નથી, પણ પૂછાઈ જાય તો ડિસ્ક્રિપ્શન બેઝડ છે અને થોડીક ફિગર યાદ રાખશો ને ઇઝીલી તમે સમજવાનો પ્રયત્ન કરશો ને તો લગભગ વાંધો નહીં આવે, તમે સારી રીતે લખી શકશો. હવે મારે ખાસ તમને એ કહેવું છે કે આપણે કોઈ પણ ધારો કે સિલિકોન છે, ઉદાહરણ લઉં છું, સિલિકોન આપણે 14 છે, રાઈટ? તો એની ઇલેક્ટ્રોનિક સંરચના આપણને ખબર છે, દેટ ઇઝ 1s2 2s2 2p6 3s2 અને 3p2. તો આપણને ખબર છે આ જે છે ને એ આપણી કે કવચ છે, આ જે છે એ આપણી એલ કવચ છે, અને આ જે છે એ આપણી એમ કવચ છે. હવે બેઝિકલી શું થાય છે, તમે જુઓ કે આ કવચ સંપૂર્ણ ભરાયેલી છે, આ પણ સંપૂર્ણ ભરાયેલી છે, પણ આ જે છે સંપૂર્ણ ભરાયેલી નથી, અપૂર્ણ છે. તો આની અંદર રહેલા જે 4 ઇલેક્ટ્રોન્સ છે ને, તો આ જે 4 ઇલેક્ટ્રોન્સ છે ને એ વેલેન્સ ઇલેક્ટ્રોન છે, આપણે એને એવું કહીએ છીએ. બરાબર? અને એના ઉપરથી જ વેલેન્સી સંયોજકતા તમે લોકો સમજેલા છો કે આ જે છે તમારા શું છે, બીજું કોઈ નહીં, કંઈ નહીં, પણ તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન છે. હવે એ પણ સમજી લેજો કે દરેક કોઈ પણ જે કક્ષા હોય એ કક્ષામાં દરેક ઇલેક્ટ્રોન માટે એક અલગ અલગ ઉર્જાના સ્તરો આપણને મળેલા છે. અને તમે પાઉલીનો એક્સક્લુઝન પ્રિન્સિપલ પણ તમે ભણ્યા છો કે ભાઈ એના એનર્જી ઇલેક્ટ્રોનની એક ઉર્જા સ્તરમાં એક કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો એની દરેકની ઉર્જા કેવી હોય, જુદી જુદી. તમને ખબર છે કે આ કવચની ઉર્જા જુદી છે, આની જુદી છે, આની જુદી છે, આની જુદી છે. આ બધાની ઉર્જા લેવલ્સ કેવા છે, બધાના જુદા જુદા છે. આ તમે લોકો ભણી ગયા છો. બરાબર? તો વેલેન્સ ઇલેક્ટ્રોન સામાન્ય રીતે શું થતું હોય છે કે કોઈ પણ સ્વતંત્ર પરમાણુ હોય ને એના ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર કરતા સ્ફટિકમાં રહેલા દરેક ઇલેક્ટ્રોન માટે એ અલગ અલગ ઉર્જા સ્તર આપણને મળે છે. અને આવા ઇલેક્ટ્રોનના જે ઉર્જાના સ્તર છે, ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનની જે ઉર્જાના સ્તરો છે, ઉર્જાના સ્તર, એ જે સ્તરો જે છે એ એક બેન્ડની રચના કરે. બરાબર? જેને આ તમે પટ શબ્દ વાપરો છો ગુજરાતીમાં. વેલેન્સ બેન્ડ છે તો સંયોજકતા પટ કેમેસ્ટ્રીમાં શબ્દ વાપરતા હશો. બરાબર? અહીંયા આપણે કંડક્શન બેન્ડ શબ્દ વાપરીશું, તો તમે ત્યાં આગળ વાહકતા પટ વાપરો છો. તો આ બેન્ડ એ એક પ્રકારનો શું છે, એનર્જીનું એક સમૂહ છે. તો વેલેન્સ બેન્ડની ઉપરની ઉર્જાનો જે લેયર છે, જે પટ છે, એને આપણે કંડક્શન બેન્ડ કહીશું. ઓકે? આ બધું તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હશો. તો અહીંયા એવું કહું છું કે ભાઈ વેલેન્સ બેન્ડ છે એની ઉપર ના સ્તરને, એની ઉપરના ઉર્જા સ્તરને આપણે કયું બેન્ડ કહીશું? કંડક્શન બેન્ડ કહે છે. એટલે એને આપણે કંડક્શન બેન્ડ કહીશું. અને વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ આ બંનેની વચ્ચે એક ખાલી જગ્યા છે, જેને આપણે નામ આપ્યું છે, એ જે ઉર્જાનો તફાવત ક્રિએટ કરે છે એને નામ આપ્યું છે આપણે એનર્જી ગેપ. તો દાખલા તરીકે આ વેલેન્સ આ તમારું આ બધા ઇલેક્ટ્રોન્સને સમાવવાના બધા લેયર્સ છે, અને આને દાખલા તરીકે આપણે કહીએ છીએ વેલેન્સ બેન્ડ. બરાબર? આને કહીશું આપણે વેલેન્સ બેન્ડ. એની ઉપરના ભાગમાં થોડીક જગ્યા છે, આ ખાલી જગ્યા છે, અને અહીંયાથી પાછા લેયર્સ છે બધા. અહીંયા બધા લેયર્સ છે. તો આ જે લેયર્સ છે ને વિદ્યાર્થી મિત્રો, એ કંડક્શન બેન્ડના છે. આ કોના છે? કંડક્શન બેન્ડના છે.
અને એની વચ્ચેનો જે એરિયા છે, એની વચ્ચેનો આ જે એરિયા છે એને આપણે કહીશું એનર્જી ગેપ અથવા તો ઉર્જા પટ, ગુજરાતીમાં કહીશું. આપણે તો અહીંયા આગળ અને આપણે તો છે ને ફિઝિક્સની અંદર એને એનર્જી ગેપ કહીશું અથવા તો એને આપણે ફોરબિડન ગેપ કહીશું. બરાબર, ફોરબિડન ગેપ, આ બંનેનો મતલબ એક જ છે. હવે આ જે છે ને એ વેલેન્સ બેન્ડનું, આ જે છે વેલેન્સ બેન્ડની સૌથી વધારે ઉર્જા ધરાવતું સ્તર, અને આ જે છે એ કન્ડક્શન બેન્ડનું સૌથી ઓછી ઉર્જા ધરાવતું સ્તર. આ બંનેની વચ્ચેનો જે વિસ્તાર છે ને ધેટ ઇઝ કોલ્ડ ઈજી, ધેટ ઇઝ કોલ્ડ એનર્જી ગેપ, ધેટ ઇઝ કોલ્ડ ફોરબિડન ગેપ. અને આ બેન્ડ થિયરીને આધારે આપણે ધાતુ પદાર્થો, અવાહક પદાર્થો અને અર્ધવાહકોની આપણે એને સમજવાના છે. ધાતુ પદાર્થ માટે શું હોય છે ખબર છે? ધાતુઓ માટે શું હોય છે તો કે કન્ડક્શન બેન્ડનું સૌથી ઓછી ઉર્જાવાળું સ્તર અને વેલેન્સ બેન્ડની સૌથી વધારે ઉર્જા વાળું સ્તર એ એકબીજાની ખૂબ નજીક હોય. એટલે કે આ લેયર છે ને એ આ લેયરની પણ નીચે હોય. એટલે શું થાય ખબર છે? ધાતુ પદાર્થની અંદર આ જે કન્ડક્શન બેન્ડ છે એ કન્ડક્શન બેન્ડના લેયરો આવી રીતે ઓવરલેપ થયા છે. આને શું કહેવાય? ઓવરલેપ. એટલે ધાતુ પદાર્થની અંદર શું થાય કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એમની વચ્ચે એનર્જી ગેપ બહુ નિગ્લિજિબલ છે. બરાબર, એટલે એવું કહી શકે કે જ્યારે કન્ડક્શન બેન્ડનું સૌથી નીચેનું સ્તર વેલેન્સ બેન્ડના સૌથી મહત્તમ ઉર્જા ધરાવતા સ્તર કરતા પણ નીચું જાય, એટલે કે એકબીજામાં મિક્સ થાય, એકબીજામાં ભળી જાય, એકબીજામાં ઓવરલેપ થાય, ત્યારે એ પ્રકારનું ઉર્જાનું સ્તર જે છે એ ધાતુ પદાર્થમાં જોવા મળે. હવે તમને એવું થાય કે આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે સિલિકોનના, એ ક્યાં છે? તો કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા છે, એવું સમજો. હવે આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા જાઓ તો કન્ડક્શન બેન્ડમાં જાઓ તો એ પ્રવાહનું નિર્માણ થશે. એ પણ તમને ખબર છે કે દરેક ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર જુદું જુદું છે. દરેક કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન સમાયેલો હોય એની ઉર્જા પ્રમાણે. હવે શું થાય છે? આ બંનેની વચ્ચે જો ગેપ બહુ મોટી હોય, જો એનર્જી ગેપ જે છે વિચ ઇઝ ગ્રેટર ધેન 3 eV હોય, તો કન્ડક્શન બેન્ડ જે છે ને એ આ રહ્યું અને વેલેન્સ બેન્ડ જે છે એ આ રહ્યું, અને આ જે છે કન્ડક્શન બેન્ડ. હવે એમની વચ્ચે જે એનર્જી ગેપ છે ને એટલી બધી વધારે છે કે કોઈ પણ વેલેન્સ બેન્ડમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે ને એ ઇલેક્ટ્રોન્સ આ એનર્જી ગેપના લેવલને ક્રોસ કરીને અહીંયા પહોંચી શકતા નથી. એટલે એ લોકો વિદ્યુત વહનની પ્રક્રિયા થતી નથી અને એને કારણે એ વિદ્યુત પ્રવાહના નિર્માણ કરી શકતું નથી. એટલે આવું જે એનર્જી લેવલ મળે ને એવા પદાર્થોને આપણે કયા પદાર્થો કહીશું? અવાહકો કહીશું. ક્લિયર? એટલે કે જો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક જગ્યા હોય અને વેલેન્સ બેન્ડમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન બંધિત જ હોય, એમાંથી એક પણ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતો નથી, તો એ દ્રવ્ય તમારું અવાહક હોય. ધાતુ પદાર્થોની અંદર તો શું હોય? ઓવરલેપ થયા હોય, એટલે એનર્જી લેવલ બહુ ઓછું છે, ડિફરન્સ બહુ ઓછું છે. આ બંને વચ્ચે ડિફરન્સ બહુ ઓછો છે, એકબીજામાં ભળી ગયા છે, તો અહીંથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં કૂદકા મારવા ઇલેક્ટ્રોન માટે બહુ સરળ છે. તો એ ઇલેક્ટ્રોન ગતિ કરી, જો ઇલેક્ટ્રોન કૂદકા મારે ને એટલે સમજી લેવાનું કે એક એનર્જી લેવલમાંથી બીજા એનર્જી લેવલમાં જાય તો ઇન શોર્ટ કે ઇલેક્ટ્રોને ગતિ તો કરી જ, અને ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. એટલે ધાતુ પદાર્થની અંદર બહુ સહેલાઈથી વિદ્યુતનું વહન કેમ થાય છે? તો કે જે એનર્જી ગેપ છે એ બહુ જ ઓછું છે, ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે, 0 છે, એટલે એકબીજામાં ભળી ગયા હોય. જ્યારે આની અંદર શું હોય? અવાહક પદાર્થની અંદર એનર્જી લેવલ્સ બહુ જ મોટું હોય, ગેપ બહુ મોટી હોય. એટલે કે આ વેલેન્સ બેન્ડમાંથી કોઈ ઇલેક્ટ્રોન એટલી ઉર્જા મેળવે કે એ આ જમ્પ મારીને અહીંયા આવે તો જ પ્રવાહનું નિર્માણ શક્ય છે, બાકી નથી. પણ અવાહકોની અંદર એ વસ્તુ થતી નથી. હવે અર્ધવાહકની અંદર શું પરિસ્થિતિ હોય આપણે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ છે. જુઓ, અર્ધવાહકની અંદર શું હશે કે સિલિકોનના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન મેં તમને હમણાં કહ્યા, તો આ જે છે ને એ આપણું કન્ડક્શન બેન્ડ છે. બરાબર, અર્ધવાહક માટે કન્ડક્શન બેન્ડ.
અને આ જે છે એ તમારું આપણે બીજી સ્કેચ પેન થી લઈએ, ધેટ ઇઝ વેલેન્સ બેન્ડ. હવે આપણને સિલિકોનની સંરચના ખબર છે કે સિલિકોનમાં છેલ્લી કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો હું અહીંયા 4 ઇલેક્ટ્રોન અહીંયા બતાવી દઉં છું, 4 એનર્જી લેવલમાં. બરાબર, આ અહીંયા એ બધા વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે વેલેન્સ બેન્ડમાં છે. હવે આની અંદર શું છે ખબર છે, આ જે એનર્જી ગેપ છે ને, આ જે એનર્જી ગેપ છે ને એ ધેટ ઇઝ Eg which is less than 3 eV. હવે શું થશે કે કન્ડક્શન બેન્ડનું સૌથી ઓછી ઉર્જાવાળું સ્તર અને વેલેન્સ બેન્ડની સૌથી વધારે ઉર્જાવાળા સ્તર વચ્ચેનું ડિસ્ટન્સ બહુ ઓછું હોય. એટલે શું થશે, આ પદાર્થનું સેચ પણ ટેમ્પરેચર આવશે ને, સેચ પણ જો આ પદાર્થના તાપમાનમાં નોર્મલ પણ ચેન્જીસ આવશે કે રૂમ ટેમ્પરેચર પણ આવશે ને, તો આ ઇલેક્ટ્રોન જે છે એ ટેમ્પરેચર અનુસાર અહીંયા હતપત થયા કરશે, મૂવમેન્ટ એની સ્ટાર્ટ કરશે. અને એક સમય એવો આવશે કે મૂવમેન્ટ કરતો આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન ફટાક કરતો કૂદકો મારીને અહીંયા આવી ગયો. જેવો એ અહીંયા આવી ગયો તો અહીંયા શું રચાઈ ગયું, હોલ રચાઈ ગયું. બરાબર, ક્લિયર. હવે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા કન્ડક્શન બેન્ડમાં આવ્યો એટલે સમજી લો કે આ જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયો. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ શું કરશે, અહીંયા બધી જ જગ્યાએ ફરવા માટે સક્ષમ છે, કારણ કે અહીંયા એનર્જી લેવલ જે છે એ વચ્ચેનો ડિફરન્સ બહુ ઓછો છે, તો અહીંથી અહીંયા બધે કૂદકા મારવામાં એને સરળતા મળશે. એટલે આ ઇલેક્ટ્રોન જે આ કન્ડક્શન બેન્ડમાં કૂદકા મારશે એને કારણે જે પ્રવાહનું નિર્માણ થશે એ તમારો કયો પ્રવાહ થયો, કન્ડક્શન કરંટ થયો. કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય એને કારણે જે પ્રવાહનું નિર્માણ થયું એ તમારો ઇલેક્ટ્રોનનો પ્રવાહ થયો, ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ થયો. હવે અહીંયા રચાયો હોલ, આ અહીં ગયો, આ ઇલેક્ટ્રોન અહીં ગયો એટલે અહીંયા હોલ રચાયો. હવે આ ઇલેક્ટ્રોન પાસે, આ જે ઇલેક્ટ્રોન છે એની પાસે એટલી ઉર્જા નથી કે એ અહીંયા જઈ શકે છે, પણ એ ઇલેક્ટ્રોન અહીં સરળતાથી જઈ શકે છે. તો આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા જમ્પ મારશે તો એ બંધિતમાંથી જ બંધિતમાં આવ્યો તો અહીંયા હોલ રચાશે. આ ઇલેક્ટ્રોન અહીં જમ્પ મારશે તો અહીંયા હોલ રચાશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ મારશે તો અહીંયા હોલ રચાશે. તો આ જે ઇલેક્ટ્રોન્સની વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન્સની ગતિ થાય તે બંધિત ઇલેક્ટ્રોન્સની ગતિ છે. બરાબર, ક્લિયર છે ને, એ બંધિત ઇલેક્ટ્રોનની ગતિ છે. બંધિત ઇલેક્ટ્રોનની ગતિને મુક્ત ઇલેક્ટ્રોનની ગતિથી જુદા પાડવા માટે આપણે એને શું કહીએ છીએ, હોલની ગતિ કહીએ છીએ. તો અહીંયા આ જે મૂવમેન્ટ થશે એને કારણે જે પ્રવાહનું નિર્માણ થાય એ પ્રવાહ તમારે કયો થશે, હોલને કારણે રચાતો પ્રવાહ થશે, હોલને કારણે રચાતો પ્રવાહ થશે. ક્લિયર, અહીં સુધી ક્લિયર છે. તો આ જે વસ્તુ, આ તમારી બેન્ડ થિયરી થઈ ગઈ, આ તમારી બેન્ડ થિયરી થઈ ગઈ. ઓકે, સો યાદ રાખો, ધાતુ પદાર્થની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડના ઉર્જા સ્તરો એકબીજામાં ભળી ગયેલા હોય એટલે એ એમની અંદર ઇલેક્ટ્રોન્સને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શનમાં જવા માટે બહુ એનર્જીની જરૂર નથી, એટલે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે સરળતાથી વર્તે છે, એટલે પ્રવાહનું નિર્માણ બહુ ઇઝીલી થાય. અવાહકની અંદર શું થાય છે તો કે એનર્જી ગેપ બહુ વધારે છે, એટલે અહીંયાથી અહીંયા કૂદીને જવા માટે એની પાસે એટલી સફિશિયન્ટ ઉર્જા અવાહકો માટે ના મળે. બરાબર, એ એનર્જી મળે તો જે કૂદકો મારશે તો એ પ્રવાહનું નિર્માણ કરશે, બાકી બધા અહીંયા જ રહેશે. અહીંયા રહેશે તો અહીં તો ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થવાની શક્યતા જ નથી, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન્સ એક લેયર્સમાં ગોઠવાયા છે તો એક ઇલેક્ટ્રોન જગ્યા જ નથી તો મૂવમેન્ટ જ નહીં થાય. મૂવમેન્ટ થવા માટે શું જોઈએ, જગ્યા જોઈએ, રાઈટ. અને અર્ધવાહકની અંદર શું થાય છે તો કે અર્ધવાહકની અંદર આપણે એવું સમજવાનું છે એનર્જી ગેપ ઓછી હોય છે, તો બહારથી જો કોઈક રીતે આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળી જાય તો સમજી લેવાનું તમારે કે તમે સરળતાથી અહીંયા પહોંચી શકશો અને પ્રવાહનું નિર્માણ કરી શકશો. ક્લિયર. તો હું તમને લોકોને આ સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોની અંદર જે ઉર્જાનું પ્રવાહનું નિર્માણ થાય છે એ પ્રવાહનું નિર્માણ તમારું આ બેન્ડ થિયરીના આધારે મેં તમને લોકોને સમજાવ્યું. હવે આ જ વસ્તુ આપણે સમજીએ છીએ પી અને એન પ્રકારના અર્ધવાહક માટે, કે પી અને એન પ્રકારના અર્ધવાહકની અંદર કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ જે છે એ તમે કેવી રીતે સમજશો. બરાબર,
તો એની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એ ચર્ચા કરવા માટે જતા પહેલા આપણે એક કામ હવે ફરી એ કરીશું કે તમારે આ બેઝિક કોન્સેપ્ટનો તમારે ખાસ યાદ રાખવાનો છે કે વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ શું છે, બે વચ્ચેનો એનર્જી ગેપ છે તે શું છે, એ બધી વસ્તુ તમારે લોકોએ યાદ રાખવું પડશે. તો તમને પી અને એન પ્રકારના અર્ધવાહકમાં બેન્ડ થિયરીના આધારે વિદ્યુતની વહનની પ્રક્રિયા હું તમને સમજાવું છું. એન પ્રકારનો અર્ધવાહક, ચલો યાદ રાખો. એન પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન્સ. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ડબલ ગ્રેટર દેન નંબર ઓફ હોલ્સ. આટલું બધાને ક્લિયર છે. હવે એન અને પી પ્રકારના અર્ધવાહકોને જો તમારે બેન્ડવાદથી સમજવું હોય તો એક વસ્તુ પહેલા ફટાફટ સમજી લઈએ, રિવાઇઝ કરી લઉં. એન પ્રકારનો અર્ધવાહક એ શુદ્ધ અર્ધવાહક નથી. એ શુદ્ધ અર્ધવાહકની અંદર આપણે કઈ અશુદ્ધિઓ નાખી હતી? એન પ્રકારના અર્ધવાહકની અંદર આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ નાખી હતી, અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખ્યા પછી એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ આપણને કોની પાસેથી મળ્યા હતા? અશુદ્ધિને પાસેથી મળ્યા હતા. હવે આ અશુદ્ધિ જે છે એ શું કરે છે? દાન કરે છે. એટલે અશુદ્ધિ એ કઈ અશુદ્ધિ હતી? અહીંયા આગળ ડોનર અશુદ્ધિ. આટલું યાદ રાખજો. અને ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોન્સ હવે જુદા બતાવવાના છે. હવે એ કેવી રીતે એ સમજાવું. જો સૌથી પહેલા તમારે શું કરવાનું? અહીંયાથી વેલેન્સ બેન્ડ બતાવી વેલેન્સ બેન્ડ દોરી લેવાનો. પહેલા આ વેલેન્સ બેન્ડ છે. ઓકે, આ વેલેન્સ બેન્ડ છે. અને એ જ રીતે અહીંયા આગળ શું આવશે? તમારો કન્ડક્શન બેન્ડ. એટલે આ જે છે ને એને આપણે કન્ડક્શન બેન્ડ EC કહીશું, અને આને આપણે કહીશું વેલેન્સ બેન્ડ EV. હવે તમને ખબર છે કે અહીંયા બધા ઇલેક્ટ્રોન્સ રહે છે, તો આ બધા ઇલેક્ટ્રોન્સને તમારે અહીંયા આ રીતે બતાવી દેવાના. હવે શું કરવાનું ખબર છે? બધા જ ઇલેક્ટ્રોન્સ બતાવવાના. એના કરતાં અહીંયાથી એક ઇલેક્ટ્રોન્સ, અહીંયા એનર્જી ગેપ <3v છે, તો અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા બતાવી દેવાનો. તો એની જગ્યાએ અહીંયા હોલ આવશે, અને અહીંયા એક બીજો ઇલેક્ટ્રોન આપણે બતાવી દીધો. બરાબર? તો આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? આ હોલ અહીંયા આ બેન્ડમાં, કન્ડક્શન બેન્ડમાં, વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના લેયરમાંથી એક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને જમ્પ કરીને કન્ડક્શન બેન્ડમાં આવી અને પ્રવાહનું નિર્માણ કરે છે. હવે આને 0.0 EV 0.01 EV ની જ ઉર્જાની જરૂર છે, એટલે એ કન્ડક્શન બેન્ડમાં મળી ગયો. તો આ તો મેં એક્ઝેક્ટ શુદ્ધ અર્ધવાહક બતાવ્યું. પણ એન અર્ધવાહકની અંદર કઈ અશુદ્ધિઓ છે? ડોનર અશુદ્ધિ. તો ડોનર અશુદ્ધિ એ શું કરે છે? એ ઇલેક્ટ્રોન્સ ડોનેટ કરે છે. તો એના ઇલેક્ટ્રોન્સનું લેવલ એ તો જો ડોનર અશુદ્ધિ જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ને, એ તો 0.01 EV ઉર્જા મળી જાય ને, એટલે એ તો મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. મુક્ત ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં મળવાના આપણને? કન્ડક્શન બેન્ડની નજીક, એ કન્ડક્શન બેન્ડમાં. તો જે ડોનર અશુદ્ધિને કારણે જે મળે છે ને, એ બેન્ડને આપણે અહીંયા બતાવવાનો આ રીતે, કન્ડક્શન બેન્ડની નજીક. તો એ અહીંયા બતાવવાનો, ધીસ ઇઝ યોર ED. ED મીન્સ તમારે આ ED એટલે શું? ED એટલે શું? ED એટલે ડોનર અશુદ્ધિઓ તરફથી મળેલા જે ઇલેક્ટ્રોન્સ છે, એ ઇલેક્ટ્રોન્સ અહીંયા આ લેયર પર હોય, કે જે હંમેશા કન્ડક્શન બેન્ડની ક્યાં હોય? નજીક હોય. બરાબર? એટલે એન પ્રકારનો જે અર્ધવાહક છે એમાં ડોનર અશુદ્ધિઓના જે ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર જે છે એ આપણે ED વડે દર્શાવીશું, કે જે કન્ડક્શન બેન્ડ EV ના લઘુત્તમ ઉર્જા જે છે એની સૌથી નીચે અને થોડાક નજીક બતાવવાના. અને આ ઇલેક્ટ્રોન્સ જે છે ને, એ અહીંયા જે ઇલેક્ટ્રોન્સ હોય ને, એ ઇલેક્ટ્રોન્સને 0.01 EV ઉર્જા મળી એટલે તરત જ કન્ડક્શન બેન્ડમાં જતા રહેશે. બહુ ઓછી ઉર્જાની જરૂર છે. મેં તમને એ આંકડા કહ્યા છે કે બહુ રૂમ ટેમ્પરેચરે આટલી ઉર્જા એને એમ જ મળી જાય છે. તો આટલી ઉર્જાની જરૂર હોય છે અને બહુ સરળતાથી એને મળી જાય છે, તો તરત જ કન્ડક્શન બેન્ડમાં જઈને પ્રવાહનું નિર્માણ કરી શકશે. બરાબર? એટલે રૂમ ટેમ્પરેચરે મોટા ભાગના ડોનર અશુદ્ધિઓમાંથી મળેલા જે ઇલેક્ટ્રોન્સ છે, એ ઇલેક્ટ્રોન્સ ઇઝીલી કન્ડક્શન બેન્ડમાં જઈ અને પ્રવાહનું નિર્માણ સરળતાથી કરી શકે છે. આ એન પ્રકારના અર્ધવાહકમાં બને. તો અને પી પ્રકારના જે અર્ધવાહક છે, એ પી પ્રકારના અર્ધવાહકની અંદર જો શું થાય? તો કે આપણે પહેલા લેયર્સ તો બતાવી દઈએ, જે
ઓરિજિનલ શુદ્ધ અર્ધવાહકના તો પ્રમાણે તો કે આ જે છે તમારું વેલેન્સ બેન્ડ, આ જે છે તમારું કંડક્શન બેન્ડ, આ જે છે તમારું કંડક્શન બેન્ડ ધેટ ઇઝ EC, આ જે છે ધેટ ઇઝ ધીસ ઇઝ યોર EV. હવે તમે જુઓ આની અંદર કોણ હતું મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ, અને હોલ છે ધેટ મીન્સ કે આની અંદર એક્સેપ્ટર અશુદ્ધિઓ છે. આની અંદર કોણ છે એક્સેપ્ટર અશુદ્ધિ, અને એક્સેપ્ટર અશુદ્ધિ જે છે એના લેયરને આપણે EA વડે દર્શાવીશું, જેમ ડોનરની અંદર આપણે ED દર્શાવ્યું એવી રીતે આને EA દર્શાવીશું. તો હવે આ તો હોલ છે, તો આના લેયર્સને ક્યાં બતાવવું, આ ઇલેક્ટ્રોન્સ નથી, આ હોલ છે જે ઇલેક્ટ્રોનને સ્વીકારવાની દાનત ધરાવે, તો એના લેયરને આપણે અહીંયા બતાવવાનું છે. જો કંડક્શન બેન્ડની નજીક, એટલે આ અહીંયા છે ને આપણે આ હોલ બતાયા, અને અહીંયા આપણે બધા ઇલેક્ટ્રોન્સ પણ બતાવી શકીશું. જોજો હવે આ હોલ અહીંયા રાખીશું તો જ આને બહુ ઇઝીલી આની અંદર આની અંદર જવાની સરળતા રહેશે. જો આને પણ આપણે અહીંયા દર્શાવીશું તો એનર્જી લેવલ તો એઝ ઇટ ઇઝ ઈજી જ રહેવાનું છે, તો કોઈ મતલબ નથી. એટલે આ હોલ જે છે ને એના એનર્જી લેવલના જે છે ને એ તમારે વેલેન્સ બેન્ડની નજીક રાખવાના. એટલે યાદ રાખો કે પી પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટર ઉર્જા જે સ્તર EA છે એ વેલેન્સ બેન્ડ છે એના મહત્તમ ઉર્જા સ્તરથી સહેજ ઉપર હોય, અને પરિણામે વેલેન્સ બેન્ડ EV માં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એને થોડીક પણ ઉર્જા મળશે કોઈક રીતે રૂમ ટેમ્પરેચરે કે બહારથી કોઈક રીતે, તો એ તરત જ EA ના હોલમાં સંયોજીને પ્રવાહનું નિર્માણ કરશે. ક્લિયર? તો એ જ્યારે એનું નિર્માણ કરશે તો ઇઝીલી વિદ્યુત વહનની પ્રક્રિયા સરળ બનશે. અને આ તો આપણી એનર્જી ગેપ છે જ. જો હવે આના બહારથી એ 3eV ની છે, જો કોઈ ઇલેક્ટ્રોન સપોઝ અહીંયા આવ્યો અને જો આ ઇલેક્ટ્રોનના બહારથી 3eV એટલે કે 2eV જેટલી ઉર્જા મળી ગઈ, તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, તો અહીંયા હોલ રચાઈ જશે, તો આની મૂવમેન્ટ અહીંયા થયા કરશે. તો આ ઉપર જશે તો અહીંયા હોલ રચાશે, આવું અહીંયા આવશે તો અહીંયા હોલ રચાશે, આ અહીં જશે તો અહીંયા હોલ રચાશે. ક્લિયર? તો આ બધા હોલને કારણે પ્રવાહનું નિર્માણ તમારું થશે. બરાબર? તો આ બેન્ડવાદના આધારે તમારો N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકારનો અર્ધવાહક થિયરીની અંદર પૂછાય છે કે N અને P પ્રકારના અર્ધવાહકોને બેન્ડવાદને આધારે સમજાવો. તો બહુ સરસ ક્વેશ્ચન્સ છે, એ તમને મળી જશે આપણા રેફરન્સ બુકોની અંદર. તો એ કેટલું લખવાનું છે ને તમને એની અંદર બહુ સરળતાથી સમજ પડી જશે, પણ એના માટે તમારે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. લખાણ જો આકૃતિ જોશે ને એમાં જ ખબર, કોઈ N પ્રકારનો અર્ધવાહક પૂછ્યું એટલે ચેક કરશે ભાઈ એને ED ક્યાં બતાવ્યું છે, EC ના લોએસ્ટ લેવલની નજીક બતાવ્યું છે, ઓકે આની અંદર EA નું લેવલ ક્યાં બતાવ્યું છે, વેલેન્સની સૌથી ઉપર મેક્સિમમ છે એની ઉપર બતાવ્યું છે. બસ આ ચેક કરે એટલે ખબર પડી જાય, કોન્સેપ્ટ ક્લિયર છે. લખાણ તો આને આધારે જે ચર્ચા કરી છે એ જ આપણે લખવાનું છે. ક્લિયર થાય છે? તો આ થઈ તમારી બેન્ડ થિયરી.